टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદની હત્યારી ખ્યાતિ હોસ્પિટલના ભાગેડુ કાર્તિક પટેલના સોગંદનામાને લઈને સવાલ થઈ રહ્યા છે। આગોતરા જામીન અરજી સામે તપાસ એજન્સીએ સોગંદનામામાં સવાલ ઉઠાવ્યા। ભાગેડુ આરોપી દ્વારા જાતેથી આગોતરા જામીન અરજી રજૂ કરી નથી। આરોપી કાર્તિક પટેલના જમાઈ દ્વારા આ અરજી કરવામાં આવી છે। આ આગોતરા જામીન અરજી તેમના જમાઈએ કરી છે। आरोपी चेरमेन कार्तिक पटेलनी होस्पिटलमां शेरनी टकावारी 50.98% है। आरोपी कार्तिक पटेले व्यक्तिगत आर्थिक फायदो मेळववा रमत रम्यानी रजूआत थई छे। लोकोनी श्रद्धा अने जीवन साथे रमत रमी होवानी पण रजूआत थई छे। आरोपी कार्तिक पटेल जे केम्प योजी PMJAY कार्ड धारकोने होस्पिटल खाते दर्दीओ लाववा माटे कहेतो हतो। नाना नाना क्लिनिक्सना डॉक्टर्सनो संपर्क करवा पण कार्तिक पटेल ज कहेतो हतो। जनरल प्रेक्टिशनर डॉक्टर्सने दर्दी दीठ नाणानुं कमिशन आरोपीनी सहीथी ज चूकववामां आवतुं हतुं। कार्तिक पटेलनी सहीथी ज तमाम नाणाकीय व्यवहारो थता हता, जेथी गुनानुं मुख्य पैकीनुं एक महत्वनुं पासुं PMJAY योजना हेठळ होस्पिटले 16.48 करोड़ मेळव्या हता। होस्पिટલના વાર્ષિક ઓડિટની વિગતો ચકાસાઈ રહી છે, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ કાવતરામાં સામેલ તમામ ઊંચા પગાર ધરાવતા હોવાનું હોસ્પિટલ એકમ તરીકે વિવિધ બેન્કિંગ અને નોન બેન્કિંગ ક્ષેત્રમાંથી લોન મેળવી છે। વર્ષ 2021 થી 2024 સુધીમાં હોસ્પિટલમાં 8,534 દર્દીની સારવાર થઈ। संवाददाता जयेश फोन लाइन पर जोड़ाया है। जयेश, कार्तिक पटेल की आगोतरा जामीन अर्जी ने लईने खुलासो थयो छे। आ अर्जी तेना जमाईए करी होवानुं जाणवा मळी रह्युं छे। शुं वधु माहिती? जी ચોક્કસથી જે પ્રકારે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો ને ત્યારબાદ પોલીસ છે તે કાર્તિક પટેલની ધરપકડ શોધખોળ છે તે કરી વિદેશમાં હોવાથી સામે એવી નોટિસ છે તે પણ ઇસ્યુ કરવામાં આવી છે, પરંતુ છતાં કાર્તિક પટેલ દ્વારા છે આગોતરા જામીન અરજી છે તે મૂકવામાં છે ને આ સૌથી સવાલ ટેકનિકલી સામે આવ્યો હતો કે કાર્તિક પટેલ વતી તેમના જમાઈ દ્વારા છે તે અરજી કરવામાં આવી છે ને એ વાત હવે જે સરકાર છે તેમણે પોતાના એફિડેવિટમાં પણ કોર્ટ સમક્ષ એ રજૂઆત છે કરી છે કે કાર્તિક પટેલ દ્વારા જામીન અરજી છે તે નથી કરવામાં આવી, પરંતુ જે ભાગી રહ્યો છે ને ત્યારે તેમના જમાઈ દ્વારા છે તે અરજી કરવામાં આવી। સાથે તે પ્રકારે કાર્તિક પટેલની ભૂમિકાની જે વાત કરવામાં આવે તો કાર્તિક પટેલ જ સમગ્ર ષડયંત્ર છે તેનો મુખ્ય સૂત્રધાર છે અને કાર્તિક પટેલની સૂચનાથી જે તમામ જે લોકો છે તેમને કેમ્પ યોજી અને હોસ્પિટલમાં લાવવામાં આવતા હતા, તેની સાથે જે નાના નાના ડોક્ટરો હતા તેમની સાથે પણ સંપર્ક કરી અને દર્દીઓ લાવવા માટે તેમને કમિશન આપવામાં આવતું હતું ને જે કમિશનની રકમ ડોક્ટરોને આપવામાં આવતી હતી તેમાં સહી છે તે કાર્તિક પટેલની થતી હતી। એટલે આ તમામ એંગલો સાથે છે તે સોગંદનામું તપાસ એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે ને આગોતરા જામીન અરજી છે તે નામંજૂર થવી જોઈએ, કારણ કે હજુ અનેક પ્રકારના વાતો અને તપાસ બાકી છે, જેને લઈ અને જો કાર્તિક પટેલને આગોતરા જામીન આપવામાં આવે તો તપાસ પૂર્ણ ન થઈ શકે એ પ્રકારની દલીલો છે તે કરવામાં આવી છે। ત્યારે સોમવારે તેમની આગોતરા અરજી ઉપર સુનાવણી હાથ ધરાશે। જી, આભાર જયેશ, આપ જોડાઈને જાણકારી આપી તે માટે।